બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો કેશોદમાં રક્ષાબંધનનો તહેવાર નજીક આવતા બજારમાં અવનવી રાખડીઓ વેચવા લાગી। રક્ષાબંધનનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવે છે। આ હિન્દુઓનો એક મહત્વપૂર્ણ તહેવાર છે। દુનિયાના દરેક ખૂણામાં જ્યાં હિન્દુ ધર્મના લોકો રહે છે ત્યાં આ તહેવાર ભાઈઓ અને બહેનો વચ્ચે ઉજવવામાં આવે છે। આધ્યાત્મિક મહત્વની સાથે આ તહેવારનું ઐતિહાસિક મહત્વ પણ ખૂબ જ છે। પૌરાણિક કથાઓ અનુસાર રક્ષાબંધનનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે। રાખડીના તહેવારની શરૂઆત દેવી લક્ષ્મીએ રાજા બલિને રક્ષાસૂત્ર બાંધીને કરી હતી। ત્યારબાદ મહાભારતમાં પણ એવું જ બન્યું। જ્યારે દ્રૌપદીને મદદની જરૂર પડી ત્યારે શ્રી કૃષ્ણએ દ્રૌપદીને આપેલું વચન પાળ્યું। જ્યારે દ્રૌપદીનું વસ્ત્રાહરણ થઈ રહ્યું હતું ત્યારે કૃષ્ણ તેની મદદે કરી। દ્રૌપદીએ સભામાં પોતાનું માન બચાવવા માટે શ્રી કૃષ્ણને રાખડી બાંધી। ત્યારથી આ તહેવાર ઉજવવામાં આવે છે। 9મી ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે અને કેશોદની આંબાવાડી વિસ્તારના બજારો અત્યારથી જ રાખડીની રોનક જોવા મળી રહી છે। પરંપરા આધુનિકતા મિશ્રણ સાથેની વિદાય પ્રકારની આકર્ષક રાખડીઓ બજારમાં વેચાઈ રહી છે। આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ રાખડી સ્ટોરવાળા બહેનના જણાવ્યા મુજબ હાલ રાખડી વેચાણ ધમધમતું જોવા મળ્યું છે। 10 રૂપિયાથી 500 રૂપિયા સુધીની રાખડીઓ બજારમાં ઉપલબ્ધ છે। આ વર્ષે રાખડીમાં 10% સુધીનો ભાવ વધારો થયો છે। નાના બાળકો માટે કાર્ટૂન રાખડી, યુવા ભાઈઓ માટે સ્ટાઇલિશ અને ટ્રેડિંગ રાખડી તેમજ પૂજા માટે પરંપરાગત મારાવાળી રાખડી તેમજ ડાયમંડવાળી રાખડી, રુદ્રાક્ષવાળી રાખડી, ભગવાનની પ્રતિકૃતિવાળી રાખડી, બ્રેસલેટ રાખડી બજારની શોભામાં અભિવૃદ્ધિ કરી રહી છે। ગોવિંદ હળિયા, ZSTV, કેશોદ।